જામનગરમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જામનગરથી આલા મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં 24 મીટર ડીપી રોડની કામગીરીને લઈને ડિમોલેશન કરવામાં આવ્યું છે। 20 જેટલી મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યો છે। ટીટોડી વાડીથી ગાંચીની ખડકી સુધી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। એસ્ટેટ શાખા પીજીવીસીએલ વહીવટી તંત્ર જોડાયો છે। મુકેશ વરણવા, કાર્યપાલક એન્જિનિયરિંગ જીએમસી। જામનગરમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 24 મીટર ડીપી રોડની કામગીરીને લઈને ડિમોલેશનની કાર્યવાહી કરાઈ છે, જેમાં 20 જેટલી મિલકતો પર બુલડોઝર ફેરવી નાખવામાં આવ્યો છે। તો ટીટોડી વાડીથી ગાંચીની ખડકી સુધીની ડિમોલેશન કરવામાં આવ્યું છે। એસ્ટેટ શાખા પીજીવીસીએલ વહીવટી તંત્ર આ ડિમોલેશનની કામગીરીમાં જોડાઈ ગયું છે। કાર્યપાલક એન્જિનિયરિંગ મુકેશ વરણવા છે। તો 24 મીટર રોડની કામગીરીને લઈને ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। 20 જેટલી મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। તો ટીટોડી વાડીથી લઈને ગાંચીની ખડકી સુધી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે। તો જામનગરમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યાં 24 મીટર ટીપી રોડની કામગીરીને લઈને ડિમોલેશન કરવામાં આવ્યું છે। એસ્ટેટ શાખા પીજીવીસીએલ વહીવટી તંત્ર આ ડિમોલેશનની કામગીરીમાં જોડાયો છે। ટીટોડી વાડીથી લઈને ગાંચીની ખડકી સુધી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના કારણે 20 જેટલી મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો છે। તો 20 જેટલી મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। આ ડિમોલેશનની કામગીરીને લઈને જામનગરના ટીટોડી વાડીથી લઈને ગાંચીની ખડકી સુધી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવે છે। એસ્ટેટ શાખા પણ આ ડિમોલેશનની કામગીરીમાં જોડાયો છે। આ સાથે પીજીવીસીએલ અને વહીવટી તંત્ર પણ ડિમોલેશનની કાર્યવાહીમાં જોડાઈ ગયો છે। તો જામનગરમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં 24 મીટરના રોડની કામગીરીને લઈને એસ્ટેટ શાખા પીજીવીસીએલ અને વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવે છે। ટીટોડી વાડીથી લઈને ગાંચીની ખડકી સુધી ડિમોલેશન કરવામાં આવ્યું છે, જેમાં 20 જેટલા મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો છે અને ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। શ્રી સાગર, જામનગરમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તે વિશે શું છે વધુ વિગત? ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર જેએમસી દ્વારા જે ગેરકાયદેસર જે આસામી મિલકતો છે તેના પર છેલ્લા 2 દિવસથી જે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે, અને ખાસ કરીને જે 24 મીટરનો ડીપી છે તે ડીપી ઉપર જે દબાણ છે તે દબાણ દૂર કરવામાં આવ્યું છે, અને સમગ્ર જેએમસીના અધિકારીઓની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે અને કોઈ અનિચ્છનીય ન બનાવ બને તે માટે ફાયર એમ્બ્યુલન્સ જેવા જે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, અને ખાસ કરીને જે મિલકતો છે તેની પર જે દબાણ છે દબાણ દૂર કરવામાં આવ્યું છે, અને દબાણ દૂર કરવા જે અધિકારી ઉપર છે તેની સાથે જ આપણે સીધી વાત કરીએ કે કઈ રીતના કેટલું દબાણ છે ને કઈ રીતના તેને નોટિસ આપવામાં આવી છે ને ક્યારે જે કાર્ય કરવામાં આવી રહ્યું છે। જી સાહેબ। જામનગર મહાનગરપાલિકા દ્વારા ટીટોડીવાડી ખાતે અંદાજે 3.5 મીટર લંબાઈ અને 23 મીટર પહોળાઈ અંદાજે 40,000 ચોરસ મીટર એટલે 4 મીટર જગ્યા ખુલ્લી કરવાની કામગીરી ચાલુ છે। જેમાં એસ્ટેટ વિભાગની ટીમ અને કાર્યપાલક રમણ સાહેબ, વિભાગ સત્ય સાહેબ, વિશાલભાઈ તેમજ સીપીઆઈ ચાવડા સાહેબ તેમજ પોલીસ વિભાગનો સંપૂર્ણ ચુસ્ત બંદોબસ્ત સાથે આજે આ કામગીરી કરવામાં આવી છે। પ્રવાસની નોટિસ 212 હેઠળ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ત્યારબાદ જ આ કામગીરી કરવામાં આવી છે, અને એમાં 19 મકાન છે માલિકીના અને 1 મકાન છે ભાડુઆતી કરતી 20 મકાન કામગીરી ચાલુ છે। જી, ખાસ કરીને જે મિલકતો છે તમારે દૂર કરવામાં આવી રહી છે, હું તમને સીધા જ દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આપણી જે ડિમોલેશન નું કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, અને જે અલગ અલગ વિસ્તારમાં જે જામનગર સહિતના જે બીજા વિસ્તારો છે તેમાં પણ આ જ રીતના જે ડિમોલેશન કરવામાં આવશે, અને જે નોટિસો આપવામાં પણ આવી છે, અને ખાસ કરીને જે નોટિસો આપવામાં આવી છે તેના પર કાર્યવાહી પણ જે જેએમસીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો 20 જેટલી મિલકતો પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે। ટીટોડી વાડીથી લઈને ગાંચીની ખડકી સુધી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો એસ્ટેટ શાખા પીજીવીસીએલ વહીવટી તંત્ર આ કામગીરીમાં જોડાયો છે। જામનગરમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જેમાં 24 મીટર રોડની કામગીરીને લઈને ડિમોલેશનની કામગીરી
હાથ ધરવામાં આવે છે, જેમાં 20 જેટલી મિલકતો પર બુલડોઝર ફેરવી રાખવામાં આવ્યો છે અને ત્યારબાદ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે એસ્ટેટ શાખા, પીજીવીસીએલ અને વહીવટી તંત્ર પણ આ કામગીરીમાં જોડાયા છે.